નવા વર્ષના પ્રથમ દિવસે નસવાડીમાં સૂર્યકિરણને નમસ્કારથી આરોગ્યમય શરૂઆત. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અનોખી પહેલને ભારે પ્રતિસાદ, યુવા શક્તિ અને વિદ્યાર્થીઓની ઉમંગપૂર્ણ હાજરી. નવા વર્ષ 2026ની આરોગ્યમય અને પ્રેરક શરૂઆત નસવાડી શહેર ગૌરવ અને ઉત્સાહ સાથે કરી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અને પ્રેરણાથી તારીખ 1/1/2026ના રોજ નસવાડીની શ્રીમતી એસ.બી. સોલંકી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે ભવ્ય અને અનોખો સૂર્યકિરણને નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. નવા વર્ષની શરૂઆત યોગ, આરોગ્ય અને સકારાત્મક ઉર્જા સાથે થાય તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નસવાડીના જાણીતા હેન્ડબોલ ટ્રેનર શ્રી વિજયભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની પ્રેરણાથી, હાજરીથી વિદ્યાર્થી અને યુવાનોમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સ્કૂલના નાનાથી લઈને વડીલ વિદ્યાર્થી તેમજ નસવાડી નગરના અનેક યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. સૌએ સાથે મળી સૂર્યકિરણને નમન કરી યોગાસન અને આરોગ્યલક્ષી વ્યાયામ કર્યા હતા તથા આરોગ્ય જ સાચી સમૃદ્ધિ છે એવો સશક્ત સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં નિયમિત યોગ અભ્યાસ, આરોગ્ય પ્રત્યેની જવાબદારી અને સંયમિત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ પણ જોવા મળ્યો હતો. સ્થાનિક વાલીજનો અને શિક્ષક વર્ગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલ સરાહનીય ગણાવી હતી. ભવિષ્યમાં પણ આવા જ હિતકારી અને આરોગ્ય પ્રેરક કાર્યક્રમો નસવાડી સહિત આસપાસના વિસ્તારોમાં યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સૌએ નવા વર્ષને આરોગ્યમય, શક્તિસભર અને સકારાત્મક બનાવવાનો સંકલ્પ લઈ વિદાય લીધી હતી.